જય હિન્દ મિત્રો, વેલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એસએસસીની જે ફિઝિકલ ડેટની અપડેટ આવી ગઈ છે. યસ, મેં જે લાસ્ટમાં લાઈવમાં કીધું હતું કે 23 તારીખે ફિઝિકલ શરૂ થઈ જાય છે. યસ, તો એસએસસીની ફિઝિકલના એડમિટ કાર્ડ ડાઉનલોડ આજથી થઈ ગયા છે મિત્રો. તો અગર જો તમારે ડાઉનલોડ કરવાના બાકી હોય તો કરી લેજો. આજે આ વિડીયોમાં આપણે સમજવાના છે કે એડમિટ કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું જો બાકી હોય તો. પછી ફિઝિકલ મેડિકલ એક સાથે, તો પછી મેડિકલ કેટલા દિવસમાં થશે? કેમ કે ફિઝિકલ મેડિકલ જે તમે જોશો બરાબર કે જે નોટિસ આવી છે એમાં ફિઝિકલ મેડિકલ એક સાથે કીધું છે, ડીવીપી કીધું છે, ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન. તો ત્રણ વસ્તુ છે આમાં કરવાની છે. તો કઈ રીતના એ થશે એ બી આપણે જોવાના છે. નેક્સ્ટ, ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોડે લઈ જવાના છે, કેમ કે આપણે હજી બી ખબર નથી રહેતી કે ડોક્યુમેન્ટ એક્ઝેક્ટલી ક્યાં ક્યાં લઈ જવાના છે. તો આપણે આ વિડીયો મેં બી વાત કરવાના છે. સાથે સાથે મેરિટમાં શું ફરક પડવાનો છે, આ બધી વસ્તુ થશે. કેમ કે તમે જોશો કે ફિઝિકલ મેડિકલ અને ડોક્યુમેન્ટેશન એક સાથે થશે તો ઘણો ફરક પડશે. એ ફરક શું પડવાનો છે આ વિડીયોમાં એ બી આપણે વાત કરવાના છે. તો અગર મિત્રો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો આવતોને શેર કરાવડાવજો. તો ચાલો આપણે ક્યાંય પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો પેલો જે પોઈન્ટ જે છે બરાબર કે એડમિટ કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું. અગર જો ડાઉનલોડ કરવાનો હજુ બી બાકી હોય, થોડોક ડાઉટ હોય તો તમને ફટાફટ કહી દો ક્વિક કે કઈ રીતના કરવાનું છે બરાબર. કે જે એની ઓફિશિયલ જે સીઆરપીએફની વેબસાઇટ, તમને ખબર છે કે જે સીઆરપીએફ જ કન્ડક્ટ કરવાના છે હવે આ ગ્રાઉન્ડ જે છે. તો એ જ બધું હવે હેન્ડલ કરવાનું છે, આઈટીબીપી નહીં કરશે બરાબર. તો કઈ રીતના કરવાનું છે, તો તમે એની જે વેબસાઇટ https://rect.crpf.gov.in ઉપર આ વેબસાઇટ ઉપર જવાનું છે બરાબર. ત્યાં જઈ અને એડમિટ કાર્ડમાં એસએસસી એડમિટ કાર્ડમાં જઈ બરાબર, ત્યાં રજીસ્ટ્રેશન લખેલા છે. એડમિટ કાર્ડમાં જશો તો ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે, ત્યાં તમારે રજીસ્ટ્રેશન નંબર નાખવાના છે. રજીસ્ટ્રેશન નંબર નાખી દેશો, પછી ડેટ ઓફ બર્થ નાખશો અને પછી વેરિફિકેશન કોડ બરાબર. તો તમારું જે એડમિટ કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે. એકદમ સિમ્પલ છે. અગર ન કરો બાકી હોય તો હજુ બી કરી લેજો. આપણે વાત કરીએ હવે સેકન્ડ પોઈન્ટમાં બરાબર કે ફિઝિકલ મેડિકલ એક સાથે, તો પછી મેડિકલ કેટલા દિવસમાં કઈ રીતે બરાબર. તો આ જે પોઈન્ટ છે મિત્રો બરાબર કે જે ઘણા વિદ્યાર્થીઓને અસમંજસમાં રાખ્યો છે કે હવે આમાં થશે કઈ રીતના એન્ડ મેડિકલ બી ક્યારે લેવાશે. કેમ કે પહેલી વાર એસએસસીડી આવું કરી રહ્યું છે કે રનિંગ મેડિકલ એન્ડ ડોક્યુમેન્ટેશન. મેં તમને મારા લાઈવમાં કીધું હતું અને વિથ કેલ્ક્યુલેશન સહિત મેં કીધું હતું. એ વસ્તુ અહીંયા અત્યારે નહીં કહો, પણ તમે જો સમજવું હોય ત્યાં જોઈ લેજો બરાબર કે કઈ રીતના એ પોસિબલ છે. કેમ કે તમને ખબર છે કે જે આ જે ગ્રાઉન્ડ જે છે મિત્રો બરાબર એ 23/9 લઈ બરાબર અને 10/11 સુધી ચાલવાનું છે. યસ, નવેમ્બર મહિનાની 10 તારીખ સુધી. તો તમે જોવો ને કેટલા દિવસનો ટાઈમ મળ્યો છે બરાબર. પૂરેપૂરો આખો ઓક્ટોબર આમાં જતો રહ્યો છે, સપ્ટેમ્બરના 7 દિવસ એટલે કે 37 એન્ડ 10 દિવસ નવેમ્બરના એટલે કે 48 દિવસ આપણે લઈને ચાલીએ. તો આ 48 દિવસની અંદર એને આ બધી વસ્તુ પતાવવાનું છે, ફિઝિકલ, મેડિકલ એન્ડ ડીવી. યસ, આ 3 વસ્તુ પૂરું કરવાનું છે એમને બરાબર. તો એ કઈ રીતના કરશે એન્ડ કઈ રીતના પોસિબલ છે, તો આપણે એ વસ્તુ આમાં સમજીએ. તો દેખો, મેં ત્યાં તો મેં કીધું હતું કે કઈ રીતના એ થશે. તમને બ્રીફમાં એ કહી દઉં છું કે ફિઝિકલ કરાવશે બરાબર. માની લો કે તમારે ફિઝિકલ આપણે માની લઈએ કે 10મા મહિનાની 1લી તારીખે આપણું ફિઝિકલ છે બરાબર. 10મા મહિનાની 1લી તારીખે એટલે ઓક્ટોબર 1લી તારીખે આપણું ફિઝિકલ છે બરાબર. તો તમારું મેડિકલ ક્યારે થશે? મેડિકલ એ તમને 2 થી 2 દિવસ પછી જે મેડિકલ માટે તમને કરાવડાવી દેશે. જેમ આ તમને ખબર છે કે હમણાં ગાંધીનગરમાં જે ભરતી હતી, જે બીએસએફની ટ્રેડમેનની ભરતી હતી, તમને ખબર છે ને કે ત્યાં જે ફિઝિકલ હતું ને તો 3 થી 4 દિવસ લાગે અમને મેડિકલ કરવા માટે એન્ડ વેરિફિકેશન કરવા માટે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે. તો કોઈ પણ એક વિદ્યાર્થી છે આપણા ગ્રુપમાંથી, એક વિદ્યાર્થી છે મેહુલ કરીને, એ ત્યાં ગયો હતો, એમને હતું ગ્રાઉન્ડ, તો એમને એ 4 દિવસ લાગ્યા પ્રોસેસ પૂરી થતા. યસ, 4 દિવસ એ કમ્પ્લીટ થયા એને. તો સેમ એ જ વસ્તુ ફોલો કરવાના છે મિત્રો, એ જ વસ્તુ ફોલો કરવાના છે. 3 થી 4 દિવસ લેશે તમને આ 3 વસ્તુ કરાવવા માટે. યસ, આ 3 વસ્તુ કરાવવા માટે એ 3 થી 4 દિવસ લેશે મિત્રો, 3 થી 4 દિવસ. યસ, તો તમે એવું કહેશો કે 3 થી 4 દિવસમાં થઈ જશે? યસ, 3 થી 4 દિવસમાં થઈ જશે. મેં કેલ્ક્યુલેશન સહિત કીધું હતું. કેમ કે જો હજુ બી એકવાર કહી દઉં છું, પહેલા બી કીધું હતું મિત્રો કે કેટલા વિદ્યાર્થીઓને ફિઝિકલ છે બરાબર. તો ફિઝિકલ છે 3,08,000 ને બરાબર. 3,08,000 ફિઝિકલ છે. તો એમાંથી 2 ગણા એ લોકો મેડિકલ માટે બોલાવશે. તો મેડિકલ માટે કેટલાને બોલાવશે મિત્રો? તમને ખબર છે કે મેડિકલ માટે 2 ગણા એટલે અપ્રોક્સિમેટલી 95,000 બરાબર. 95,000 ને લાસ્ટમાં તમને ખબર છે કે એ જેટલી વેકેન્સી છે 46,000 જેટલી એટલા લાવશે.
તો 3,95,000 ને એ લોકો વેરીફાઈ કરશે, પહેલા એ કરશે ફિઝિકલ. તો ફિઝિકલમાં 3 થી 4 દિવસ લેશો તો એમાંથી જેટલા બી પાસ થશે, તમને ખબર છે કે એસએસસી નો ફિઝિકલનો પાસિંગ રેશિયો કેટલો છે? 60% ફેલ રેશિયો છે, 40% પાસિંગ રેશિયો છે. કેમ કે એમાં ફિઝિકલમાં પણ રનિંગમાં પણ ફેલ થતા હોય છે અને સાથે સાથે હાઇટ અને વેઇટમાં બહુ ફેલ થતા હોય છે મિત્રો. બીએમઆઈ પ્રમાણે વેઇટ જોઈએ એમાં, તો એ વસ્તુને લીધે ઘણા વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે. સાથે સાથે તો એ ફિઝિકલ કમ્પ્લીટ થશે એટલે 40% પાસ થશે અને જે બાકી બીજા રહેશે એ મેડિકલમાં જશે. બરાબર, તો મેડિકલમાંથી પણ તમને ખબર છે કે પોઈન્ટ એના ઘણા આવે છે, તો એમાંથી પણ ફેલ થાય. એટલે ટૂંકમાં અલ્ટિમેટલી એની પાસે ટાઈમ એટલો હશે, 48 દિવસ છે મિત્રો. તમે જ વિચાર કરો, આ 48 દિવસની અંદર બરાબર ઘણું ખરું થઈ શકે. અગર જો 10 થી 15 દિવસ આર્મીની જેમ હોય ને તો થોડું મુશ્કેલ થઈ શકે, કેમ કે એમાં સેકન્ડ લિસ્ટ બહાર ન પાડવાનો, આમાં તો એને ખબર જ છે કે એટલા વિદ્યાર્થીઓને કરવાનું છે. બરાબર, તો તમારી પાસે ટાઈમ સફિશિયન્ટ છે એન્ડ એમ સમજી લેજો કે આમાં 2 પ્રોસેસ થઈ જશે. યસ, થઈ જાય, કેમ કે 48 દિવસ છે અહીંયા. ખાલી 15 દિવસ તો જ એની પાસે ટાઈમ એને ઘણો રહે. બરાબર, તાકી એ લિસ્ટ આઉટ બહાર પાડી અને ફટાફટ ફિઝિકલ અને મેડિકલ કરાવડાવી નાખશે. ઓકે મિત્રો, હોપ્સ તમને આમાં સમજાઈ ગયો હશે અને વિગતવાર મેં વાત બી કરી છે. ઓકે, હવે વાત કરું ડોક્યુમેન્ટેશનનું, કેમ કે જે ઘણા વિદ્યાર્થીઓનો સવાલ છે કે સર ડોક્યુમેન્ટેશન આમાં ક્યાં લઈ જવાના છે, ડોક્યુમેન્ટ ક્યાં લઈ જવાના છે, ફિઝિકલ મેડિકલ વેરિફિકેશન બધું જોડે છે. અમને નથી ખબર કે હવે અમારે આમાં કયું ડોક્યુમેન્ટ લઈ જવાનું છે. તો હવે આપણે આ એ જોઈએ કે ક્યાં ડોક્યુમેન્ટ જે છે કે જે તમારે ખરેખર લઈ જવાના છે એન્ડ જોડે રાખજો, તાકી ભૂલ્યા વગર તમારે આ વખતે કોઈ પણ પ્રકારનું ભૂલ ન થાય. કેમ કે પહેલા તો ટાઈમ મળતો હતો તમને, બરાબર, કે પેલું લિસ્ટ બહાર પડે, પછી બીજું લિસ્ટ બહાર પડે, પછી જઈને તમને વેરિફિકેશન કરવાનું છે. આમાં તો ડાયરેક્ટ બધું તમારે જોડે જ લઈ જવાનું છે, ટાઈમ તમારી પાસે હશે નહીં. તો એક ડોક્યુમેન્ટ હું તમને કહેવાનું છું આમાં, બરાબર, તો ધ્યાનથી જોજો મિત્રો. ઓકે, ઓકે મિત્રો, તો હવે ડોક્યુમેન્ટ જોઈએ આપણે. એક ડોક્યુમેન્ટ પહેલા વાત કરવાની છે. પહેલા તો તમારે જે જોશે એ છે એડમિટ કાર્ડની 2 કોપી લઈ જજો. એડમિટ કાર્ડ, બરાબર, આની 2 કોપી લઈ જજો. પછી બીજી વસ્તુ એડમિટ કાર્ડ, પછી આઈડી પ્રૂફમાં કોઈ બી ચાલશે. આધાર કાર્ડ, પાન કાર્ડ, બરાબર, ડ્રાઇવિંગ લાયસન્સ, બરાબર. ડ્રાઇવિંગ લાયસન્સ 3માંથી કોઈ બી એક વસ્તુ લઈ જજો, પણ મોસ્ટલી આધાર કાર્ડ લઈ જજો, એ સારું છે. પછી ત્રીજો પોઈન્ટ છે ફોટોકોપીઝ મિત્રો 4 જેટલા લઈ જજો. યસ, કામ લાગશે. 4 જેટલા લઈ જજો. પછી એના પછી છે 10માની અને 12માની માર્કશીટ, 10thની એન્ડ 12thની માર્કશીટ. આ વસ્તુ બી ખાસ છે મિત્રો, આ વસ્તુ લઈ જજો. પછી જાતિનો દાખલો, આ EWS, OBC, SC ને ST મિત્રો ખાસ, અગર જો લેટેસ્ટ બાકી હોય કઢાવવાનું તો કઢાવી લેજો, ખાસ કરીને EWS ને OBC. પછી છે ડોમિસાઇલ. યસ, ખાસ ડોમિસાઇલ સર્ટિફિકેટ મિત્રો. ડોમિસાઇલ સર્ટિફિકેટ જે એ સર્ટિફિકેટ છે કે એ તમે આ વખતે ભૂલ્યા વગરના લઈ જજો મિત્રો. એન્ડ કઢાવીનો બાકી હોય તો કઢાવી લેજો. અગર નવા વિદ્યાર્થીઓ છે, કઢાવવાનું બાકી છે તો પ્લીઝ એને કઢાવી લેજો જ મિત્રો, ભૂલતા નહીં. એન્ડ લાસ્ટમાં આ બધાની સેલ્ફ અટેસ્ટ, એટલે કે સ્વપ્રમાણિત. 7મો પોઈન્ટ છે બધા ડોક્યુમેન્ટનું સ્વપ્રમાણિત કરવું અને એક સેટ બનાવવાનું. બરાબર, બધા ડોક્યુમેન્ટનું એક ઝેરોક્સ કરવાની છે. બરાબર, બધા ડોક્યુમેન્ટને એક કોપી કઢાવી એમાં સ્વપ્રમાણિત નીચે કરી અને તમારી સિગ્નેચર રાખવાની છે, કેમ કે વેરિફિકેશનમાં આ જ વસ્તુ ચેક કરશે. તો હોપ છો તમને આમાં સમજાણો છે. પહેલા તો એડમિટ કાર્ડ, બરાબર, એની 2 કોપી લઈ જજો. આધાર કાર્ડ ઓરિજિનલની એની 2 કોપી, ફોટોસ કોપી 4 લઈ જજો. 10th ને 12માની માર્કશીટ ઓરિજિનલ અને પછી એની 2 ઝેરોક્સ. જાતિનો દાખલો ઓરિજિનલ અને એની 2 ઝેરોક્સ. ડોમિસાઇલ ઓરિજિનલ અને એની 2 ઝેરોક્સ. એન્ડ બધા ડોક્યુમેન્ટનો સ્વપ્રમાણિત એક સેટ બનાવી એમાં સાઇન કરીને રાખવાનું છે જોડે. તમારે ડોક્યુમેન્ટ એટલી વસ્તુ ખાસ લઈ જવાની છે, ભૂલ્યા વગર મિત્રો ભૂલતા નહીં. બરાબર, આ વસ્તુ ખાસ જોજો. હજી બી જોવાનું બાકી હોય, અગર તમને ન સમજાતું હોય તો એકવાર રિપીટ કરી દઉં. એડમિટ કાર્ડની 2 કોપી, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સમાંથી કોઈ પણ એક, એની ઝેરોક્સ 2, ફોટોસ કોપી 4 લઈ જજો ખુદની. 10માની 12માની માર્કશીટ ઓરિજિનલ એની 2 ઝેરોક્સ, જાતિનો દાખલો EWS, OBC, SC, ST, બરાબર. ડોમિસાઇલ સર્ટિફિકેટ ઓરિજિનલ એની સ્વપ્રમાણિતની સાથે 2 સેટ. એન્ડ બધા ડોક્યુમેન્ટનો એક સેટ બનાવજો અને એને એકમાં સ્વપ્રમાણિત કરી અને એ જોડે રાખજો. ઓકે મિત્રો, હોપ સો એટલા ડોક્યુમેન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, ભૂલતા નહીં. હવે આપણે જોઈએ લાસ્ટમાં કે મેરિટમાં શું ફરક પડવાનો છે. યસ, તમે એવું કહેશો કે સર મેરિટમાં આનાથી શું ફરક પડશે? તો દેખો,
મેરિટમાં આનાથી ઘણો ફરક પડશે. કેમ કે હવે ટાઈમ બહુ છે નહીં. આનાથી બે વસ્તુ ધ્યાન થશે. શું ખબર? કે ફિઝિકલ આવશે, બરાબર, પછી તરત જ મેડિકલ, બરાબર, અને પછી તરત જ ડોક્યુમેન્ટેશન એટલે કે ડીવી, બરાબર. હવે આમાં થશે શું ખબર છે? કે જે વ્યક્તિ ફિઝિકલની તૈયારી કરે છે ને અને એની મેડિકલમાં કોઈ પણ પોઈન્ટ એવો છે કે જેને એમાં ડાઉટ છે. મને ઘણા વિદ્યાર્થીઓને મેસેજનો કોલ આવે છે કે સર અમારે આ ડાઉટ છે, શું કરવું? ઓપરેશન કરાવું, આંખનું ઓપરેશન કરાવું, ટેટુ છે તો કઢાવું, બરાબર, બીજું કંઈ પણ સોલ્વ કરાવું. તો ઘણું બધું છે આમાં, એ મેટર કરે છે મેડિકલમાં. તો જે વિદ્યાર્થીની મેડિકલમાં પોઈન્ટ આવવાની શક્યતા છે, હવે એનો જો ફિઝિકલ થઈ જતો હશે તો તે અત્યારથી બિંદાસ એની પાસે ટાઈમ મળી ગયો હશે કે 10 દિવસ છે કે 15 દિવસ છે કે 20 દિવસ છે તો એ કરાવી લેશે. પણ જો એની પાસે સમય નહીં હોય તો એ મેડિકલમાં નીકળી જશે ફિઝિકલમાં પાસ કરીને, બરાબર. પહેલો પોઈન્ટ એ. બીજો પોઈન્ટ એ કે માની લ્યો કે મેડિકલ એકદમ ફિટ છે, બરાબર, પણ ફિઝિકલમાં ટેન્શન છે અને એની પાસે માની લો કે હવે ટાઈમ નથી તો એ ફિઝિકલમાં નીકળી જશે, બરાબર. અને આ જે છે ને આ કોના જોડે થશે ખબર છે? હાઈ મેરિટ વાળા જોડે વધારે થશે. યસ. તો જેને માર્ક્સ વધારે છે ને એના જોડે આ વધારે થશે. તો જે હાઈ મેરિટ વાળા છે એ ક્યાંક ને ક્યાંક પાછળ રહેશે આમાં, કેમ કે એની પાસે ટાઈમ નથી, મેડિકલનો ટાઈમ નહીં મળે. કેમ કે આંખનું ઓપરેશન છે તો આમાં આંખનું ઓપરેશન એવું થોડું છે કે આજે લેઝર ટ્રીટમેન્ટ કરાવો છો અને કાલથી દોડવાનું શરૂ. 20-25 દિવસ એમાં જોઈએ તમને. અમારા ગ્રુપમાં જે અગ્નિવીરમાં જે બોયસ પાસ થયો છે અભય કરીને, બરાબર, અત્યારે ટ્રેનિંગ કરે છે, બરાબર. અમારા જ ગ્રુપમાં રહીને રનિંગ કર્યું એને. જ્યારે મને એને ઓપરેશન કરવાનું હતું ત્યારે મને એવું કીધું હતું કે ભાઈ કે હવે હું શું કરું, ઓપરેશન કરાવી લો. મેં કીધું જો રનિંગ આપણે થઈ રહ્યું છે તો ટેન્શન નથી, ઓપરેશન કરાવી લો. એનું ઓપરેશન કરાવી લીધું, રનિંગમાં થોડાક દિવસોમાં પાછું કવરઅપ કરી લીધું એને, બરાબર. રેપિટેશનમાં એને કરાવ્યું હતું, રનિંગ કવર કરી લીધું. એન્ડ તરત જ, કેમ કે એમાં તમને ખબર છે કે એમાં પણ સેમ આ પ્રોસેસ ફોલો કરી હતી, ફિઝિકલ મેડિકલ. તો મેડિકલમાં આંખોમાં કાંઈ વાંધો ન આવ્યો, અત્યારે ટ્રેનિંગ કરે છે હૈદરાબાદમાં. તો કહેવાનો મતલબ એવું છે કે એ વસ્તુ એમને રનિંગ થયું હતું ને એટલા માટે કવર થયું. અગર જો તમારા રનિંગમાં વાંધો છે ને તમે મેડિકલમાં પોઈન્ટ આવે એવું છે તો તમારા માટે ચેલેન્જ ગ્રુપ થશે, કેમ કે તમારે પછી ફિઝિકલમાં ધ્યાન દેવું પડશે ને આનું પણ જોવું પડશે. તો ફરક એટલા માટે પડશે કેમ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એટલો બધો વાંધો નહીં આવે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો એટલું નોર્મલી હશે જ બધા પાસે. પણ આ જે બે પોઈન્ટ છે ને ફિઝિકલ અને મેડિકલ, તો એના લીધે ક્યાંક ને ક્યાંક તમને ટેન્શન આવશે. તો હું એટલું જ કહીશ તમને કે અગર જો મેડિકલ તમારું ફિટ હોય ને અને ફિઝિકલની તૈયારીમાં લાગી જાઓ. અને જો મેડિકલમાં કંઈ પણ પ્રકારનો વાંધો હોય અને માની લો કે 15 દિવસ છે તો તમારા માટે થોડું રિસ્ક ફેક્ટર છે, કેમ કે હું તમને એમ કહું કે ફિઝિકલમાં ધ્યાન દો, મેડિકલમાં ન હોય તો મેડિકલમાં નીકળવાના ચાન્સીસ રહી ને. અગર મેડિકલમાં ટેન્શન છે, બરાબર, તો મેડિકલનું અત્યારે કરશો અને ફિઝિકલ નથી થતું તો ક્યાંક ને ક્યાંક એ બી નડવાનું જ છે ને મિત્રો. પણ હું તમને એવું કહીશ કે અગર જો તમારી પાસે 20-25 દિવસ છે, અગર માની લો કે એડમિટ કાર્ડ કઢાવી લીધું, 20-25 દિવસ છે તો પછી આરામથી થઈ જાય એવું છે, અગર જો તમારી અંદર થોડો ઘણો સ્ટેમિના છે, બરાબર. એન્ડ જો તમારે અહીંયા આવીને પણ જો તમારે ટ્રેનિંગ કરવી હોય, આપણે બેચ ચાલુ જ છે અત્યારે એસએસસીમાં. તમને ખબર છે ને કે એક વિદ્યાર્થીને 32 ટાઈમ લાવી અને 22 અત્યારે પહોંચાડ્યો છે. એક વિદ્યાર્થી દોડી નતો શકતો, અત્યારે 23 પૂરું કરે. તો વિચાર કરો તમે. તો એ થઈ શકે એમ છે, પણ એના માટે તમારે મહેનત પૂરેપૂરી કરવી પડે. ઓકે મિત્રો, તો બસ આટલું જ છે. જલ્દીથી ફિઝિકલની તૈયારીમાં લાગી જજો. હવે કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ નહીં કરતા, બરાબર. અગર જો તમારે મેરિટમાં તમને એવું લાગે છે કે તમારા માર્ક્સ છે, બરાબર, તો હું એવું કહીશ કે ભૂલ નહીં કરતા, પોતાનું બેસ્ટમાં બેસ્ટ આપી દેજો અને કોઈ પણ પ્રકારની કસર નહીં છોડતા, બરાબર. બીજી કોઈ બી અપડેટ જોતી હોય તો આપણે જે વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીની ટેલિગ્રામની ચેનલ છે ત્યાં જોઈન કરી લેજો, બરાબર. એન્ડ બીજું કોઈ પણ અપડેટ તમારે જાણવું હોય, કંઈ પણ પ્રકારનો સવાલ હોય તો પ્લીઝ મને કમેન્ટ્સ કરજો, કાં તમને મારો પર્સનલ નંબર આપી દઈશ, એમાં મને સવાલ પૂછજો. ઓકે મિત્રો, બસ આ વિડીયોમાં એટલું જ હતું. મળ્યું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.